જો હું ત્યારે રેડી થઈ ગઈ છું અને આજે જવાનું છે કોલેજ, કેમ કે આજે મારા એક્ઝામ છે એટલા માટે હું જાઉં છું કોલેજ. અમે હાલવાનું શરૂ કર્યું અને હેન્સી આવે છે, જો એવી આની યાર મારે જવાનું છે. ઓ કેટલું વાંચ્યું છે, સાચું બોલજે. બહુ બધું વાંચ્યું છે ને, તો આજ પાસ થઈને આવવાનું છે કે કેટી આવવાની? મેં નથી વાંચ્યું આજ, તો મેં કાંઈ નથી વાંચ્યું. જો હવે આપણે જઈએ છીએ કોલેજ અને હવે બાંધે હું મોડે, કેમ કે તડકો બહુ છે ને, એટલે હવે મળે કોલેજ જઈ. જો અહીંયા સિગ્નલ મળી ગયું છે, તો આપણે સિગ્નલમાં ઊભું રહેવાનું છે બધાને. જે બધા ઊભા છે સિગ્નલમાં, અમે ઊભા છીએ ને અમારે એક્ઝામ છે. ફાઇનલી સિગ્નલ ખુલી ગયું છે, હવે અમે જઈએ છીએ કોલેજ. ધીરે ધીરે કોલેજ પહોંચવા આવ્યા છીએ, હું તમને બતાવીશ. જો આ મારો બીજો ગેટ છે કોલેજનો, અને અહીંયા જો આ કાકા મળી ગયા. જો ગાઈઝ, આ મારા કોલેજનો ગેટ છે. અમે કોલેજ આવી ગયા. જો પાર્કિંગ છે, સ્કૂલનું પાર્કિંગ. આ ગાર્ડ છે. બધા અત્યારે આવી ગયા છે. અમારે કાર્ટૂન, અમારે ગ્રુપની કાર્ટૂન અમારા ગ્રુપની. બોલું કેટલી વાર લાગે હે આવવામાં? અમે કેમ્પસમાં આવ્યા ને તો અહીંયા નાના બાળકોને જમવાનું આપે છે. તો સૃષ્ટિ એમ કે મારે જમવા જવું છે. અરે હું ખોટું બોલતી જ નથી. જો અહીંયા બેસી ગયા છીએ, હવે વાંચવાનું છે ને. જો કેમ છો બધા? મારી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ ને ઓલી મારી બેન. તમે જોયું ને, ગાડી ઉડાડતી હતી, હાંકતી નહોતી. બધું બતાતું હતું વિડીયોમાં. પોલીસ ભાઈ આ વિડીયો જાઓ જોઈએ, આના લાયસન્સ કટ કરાવો. લાયસન્સ જ નથી, પણ અમે સેફટી રાખી હતી, હેલ્મેટ પહેર્યું હતું. એટલે તમારે કાંઈ લાયસન્સ વગર ગાડી હાકે ઈ તો જો કરી હું લેવો તમે? 18 વર્ષના થઈ ગયા. તમારે આમ જે હું કરી હું લેવો તમે બધું. હવે આપણે અહીંયા એક્ઝામ દેવા આવી ગયા હતા, મારો હેન્સીનો વારો આવી ગયો. તો હેન્સી જો કે મારે 1 નંબર પેપર ગયું. સૃષ્ટિનું પેપર હજી બાકી હતું, એટલે એ વાંચે છે, એ તલ્લીન છે વાંચવામાં. મારે હેન્સીને 1 નંબર પેપર ગયું. તો અહીંયા જો સર છે ને, એ બધાના વાયવા લે છે, અને અહીંયા જો બધા સ્ટુડન્ટ બેઠા છે. હાય ગાઈસ, જો અમે એક્ઝામ દઈને વહી આવ્યા છીએ. હવે જઈએ છીએ ઘરે. જો આ હેન્સી છે, આ સૃષ્ટિ. ઓય તાર ઘરે નથી જવાનું, આ બેઠું રહેવાનું છે. તાર મમ્મીને જ કહી દઉં, ખાઈ વાંધો નહીં. જો કાંઈ ટેન્શન નથી હો. હાલો હવે અમે ઘરે જઈએ છીએ, મળીએ ઘરે જઈને. બાય. હવે અમે ઘરે આવી ગયા હતા અને અમારે બનાવવાના હતા પિઝા. એટલે જો હું અહીંયા રોટલો શેકું છું અને હેન્સી છે ને ચટણી તૈયાર કરે છે પિઝામાં લગાવવાની. જો તમે જોઈ શકો છો, જો અહીંયા રોટલો શેકાય છે, અને અહીંયા હવે રોટલામાં સોસ ને એવું નાખી દે છે, જે એણે બનાવ્યું હતું ચટણીનું ને એનું. જો પછી પિઝામાં નાખવાના હતા કેપ્સિકમ, એમાં નાખવાના હતા કાંદા, ટમેટા અને મકાઈ નાખવાની હતી. પછી ઉપરથી આપણે ભરીને ચીઝ નાખવાનું હતું. તમે જોઈ શકો છો કેટલું ચીઝ નાખ્યું. પછી તેને મૂકવાનું તો ગરમ કરવા જોઈએ, ને હવે આપણે મૂકી દીધો છે. મસ્તીનો થઈ ગયો છે, એને સોડવી નાખ્યો છે આપણે પિઝાને. જો થઈ ગયો છે આપણો અહીંયા ચીઝવાળો પિઝા રેડી. પિઝા ખાઈ લીધા છે, હવે આપણે પિઝાના રિવ્યુ પૂછવી. કેવા લાગ્યા પિઝા? પિઝા બનાવ્યા હતા કોણે? ખોટું બોલતો. મેં અને હેન્સીએ 2 પિઝા બનાવ્યા હતા, એટલી મેં નથી ઉપરથી રિવ્યુ આ લઈ જાય છે. જો હવે આપણે પિઝા ખાઈ લીધા છે. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને ફોલો કરજો. બાય.